આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા. પવિત્ર ચૈત્ર માસ વિશેષ. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી ચૈત્ર સુદ કામદા એકાદશીની કથા સાંભળશું. સુત બોલ્યા કે, હે બ્રાહ્મણ, દેવકી વસુદેવના પુત્ર શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરી કહું છું કે, મહાત્મા કૃષ્ણે યુધિષ્ઠિર માટે પાપોનો નાશ કરનારા, જે 18 પુરાણોથી વિભાગ કરીને 24 સંખ્યાવાળા, નાના પ્રકારના આખ્યાનવાળા, નાના પ્રકારના પાપને ટાળનારા એકાદશીના મહાત્મ્ય કહ્યા છે, તેઓને હું કહું છું, તે સાવધાન થઈને સાંભળો. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે, હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ, તમને હું નમસ્કાર કરીને પૂછું છું કે, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તે મારી આગળ કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે યુધિષ્ઠિર રાજા, પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વસિષ્ઠ મુનિએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીની જે કથા કહી હતી, તે પૂર્વની બનેલી એક કથા તમે એક મનવાળા થઈને અર્થાત એક ચિત્તથી સાંભળો. દિલીપ રાજા પૂછે છે કે, હે ભગવાન વસિષ્ઠ મુનિ, ચૈત્ર માસના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તે હું સાંભળવા ઈચ્છું છું, માટે તે પ્રસન્ન થઈને કહો. ત્યારે વસિષ્ઠ મુનિ બોલ્યા કે, હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા દિલીપ રાજા, તમે ઘણું સારું પૂછ્યું છે, તેથી તમારી આગળ એ વિશે હું કહું છું, તે સાંભળો. ચૈત્ર માસના શુક્લ પક્ષને વિશે અતિ પુણ્યકારી તથા પાપરૂપી લાકડાને બાળવાના દાવાનળરૂપ કામદા નામે પ્રસિદ્ધ એકાદશી છે. હે દિલીપ રાજા, પાપને હરનારી તથા પુત્રને દેનારી એકાદશીની કથા કહું છું, તે સાંભળો. પૂર્વે સુવર્ણ અને રત્નોથી શોભાયમાન મનોહર ભોગીપુરને વિશે ઉત્તમ એવી લલિતા અપ્સરા અને લલિત ગંધર્વ, આ બંને સ્ત્રી પુરુષ પ્રીતિ બંધાવાને લીધે કામથી પીડાવા લાગ્યા. તેથી હંમેશા ધન ધાન્ય વાળા પોતાના રમણીય ઘરમાં તેઓ રમતા હતા. તો પણ લલિતાના હૃદયમાં હંમેશા પોતાનો પતિ વસતો હતો, અર્થાત હંમેશા તે પોતાના પતિનું જ ધ્યાન ધરતી હતી, અને તે લલિતના હૃદયમાં હંમેશા પોતાની સ્ત્રી વસતી હતી, અર્થાત હંમેશા તે પોતાની સ્ત્રીનું જ ધ્યાન ધરતો હતો. એક દિવસ પુંડરીક વગેરે સર્પો સભાની અંદર ક્રીડા કરતા બેઠા હતા. એવામાં લલિત ગંધર્વ પોતાની પ્રિયા વગર ગીત ગાતો હતો. એવામાં લલિતા સાંભળી આવવાથી ગીત ગાવામાં તેની જીભ અટકી ગઈ. એ રીતે લલિત ગંધર્વ ગાવાની અંદર અટકવા લાગ્યો. ત્યારે તેના મનનો ભાવ જાણીને નાગોમાં શ્રેષ્ઠ એવા કરકોટક નામના ઉત્તમ નાગે તે લલિતના ગાવાની અંદર તેને અટકાતો જાણીને તે લલિતની ભૂલ પુંડરીક નાગને જણાવી. તે સમયે ક્રોધ ચઢવાને લીધે લાલચોળ નેત્રવાળા પુંડરીક નાગે કામ વ્યાપવાથી આતુર મનવાળા લલિતને શાપ આપ્યો કે, હે દુષ્ટ બુદ્ધિવાળા લલિત, મારી આગળ ગાયન ગાતી વખતે જે કારણથી તું સ્ત્રીને વશ થયો, તે કારણ માટે તું માંસ તથા મનુષ્યને ખાનારો રાક્ષસ થા. હે રાજાઓના ઇન્દ્ર દિલીપ, એવા તે પુંડરીક નાગના વચનથી તે લલિત ભયંકર મુખવાળો, કદરૂપી આંખવાળો તથા દેખવા માત્રમાં જ ભય પેદા કરનારા રાક્ષસ રૂપે થયો. હે રાજાઓના ઇન્દ્ર દિલીપ, તે વખતે 1 યોજન વિસ્તાર જેટલા લાંબા હાથવાળો, ગુફાના સરખા મુખવાળો, ચંદ્ર સૂર્યના જેવા નેત્રવાળો, પર્વતના સરખી ડોકવાળો, મોટા ભોન્યરા સરખા નાકના છિદ્રવાળો, અર્ધા યોજનના હોઠવાળો,
અને 60 યોજન ઊંચા શરીરવાળો રાક્ષસ થયો. કર્મના ફળને ભોગવનારો તે લલિત ગંધર્વ એવી રીતેનો રાક્ષસ થયો. ત્યારે પોતાના પતિને વિકારવાળી ભયંકર આકૃતિવાળો જોવાને લીધે મોટા દુઃખથી પીડા પામતી એવી તે લલિતા ચિંતા કરવા લાગી કે મારો પતિ શાપે કરીને પીડાય છે, તેથી હું શું કરું અને ક્યાં જાઉં. એ રીતે મનની અંદર વિચાર કરવાને લીધે સુખ ન મળવાથી લલિતા પણ પતિની સાથે ઘાટા વનમાં ફરવા લાગી. દુઃખે કરીને જઈ શકાય એવા વનની અંદર નિર્દય પાપમાન પ્રીતિવાળો ખરાબ રૂપવાળો પુરુષોને ખાનારો અને ઈચ્છા પ્રમાણે રૂપને ધારણ કરનારો તે રાક્ષસ ગમતો હતો. એ રીતે તે રાક્ષસ તડકાને લીધે પીડાવાથી દિવસ તથા રાત્રે સુખ પામતો નથી. તેથી રાત્રિ દિવસ દુઃખી થતા પતિને જોઈને તે લલિતા અપ્સરા પણ અતિ દુઃખી થઈ. એ રીતે ઘાટા વનને વિશે તેની સાથે ફરતી એવી તે લલિતા રોવા માંડી અને કેટલેક દહાડે ઘણા આશ્ચર્યવાળા વિંધ્ય પર્વતના શિખર ઉપર ગઈ. ત્યાં ઋષ્યશૃંગ મુનિના ઉત્તમ આશ્રમને જોવાથી તે લલિતા જલ્દીથી તે આશ્રમની અંદર બેઠેલા ઋષ્યશૃંગ પાસે ગઈ અને વિનયથી નમીને ઊભી રહી. એ રીતે તે લલિતા અપ્સરાને નમેલી જોઈને ઋષ્યશૃંગ બોલ્યા કે હે સુંદરી, તમે કોણ છો અને તમે અહીંયા શા સારું આવ્યા છો, તે મારી આગળ સાચે સાચું કહો. ત્યારે લલિતા અપ્સરા બોલી કે હે ઋષ્યશૃંગ મુનિ, હું મહાત્મા એવા વીરધન્વા ગંધર્વની લલિતા નામની પુત્રી છું અને અહીં પતિના કાજે આવેલી છું. હે મહામુનિ, મારા પતિ શાપના દોષથી અર્થાત શાપ દેવાયાથી ભયંકર રૂપવાળા દુરાચારી રાક્ષસ થયા છે. તેને જોવાથી મને સુખ મળતું નથી, અર્થાત તેને જોવાથી મને દુઃખ પ્રાપ્ત થાય છે. તેથી હે બ્રાહ્મણ, તમે હમણાં જ મને એવું પ્રાયશ્ચિત બતાવો કે જે પ્રાયશ્ચિત કરવાના પુણ્યને લીધે મારો પતિ રાક્ષસપણાથી છૂટે. ઋષ્યશૃંગ ઋષિ બોલ્યા કે હે કેળના સરખા સાથળવાળી, હાલમાં ચૈત્ર માસના શુક્લ પક્ષને વિશે કામદા એવે નામે પ્રસિદ્ધ એકાદશી આવે છે, જેનું વ્રત કરવાથી નરોની કામના તરત પૂર્ણ થાય છે. હે કલ્યાણી, મેં કહ્યું એવું તે વ્રત વિધિપૂર્વક કરીને તે વ્રતનું જે પુણ્ય થાય તે તું તારા પતિને દે. જેવું તું પુણ્ય આપીશ કે તરત જ શાપનો દોષ મટી જશે, અર્થાત તારો પતિ ગંધર્વ થશે. એવી રીતનું ઋષ્યશૃંગ મુનિનું વચન સાંભળીને તે લલિતા અપ્સરા અત્યંત આનંદ પામી. પછી હે દિલીપ રાજા, તે અપ્સરાએ એકાદશીનો ઉપવાસ કરીને તે એકાદશીને દિવસે બ્રાહ્મણની સમીપમાં વિષ્ણુની આગળ ઊભી રહી તથા પોતાના પતિને શાપમાંથી મુક્ત કરવા માટે નીચે પ્રમાણે વચન બોલી જે મેં કામદા એકાદશીના ઉપવાસ રૂપી જે વ્રત કર્યું છે તે વ્રતના પુણ્યના પ્રભાવથી આ મારા પતિ લલિતનું પિશાચપણું દૂર થઈ જાઓ. આવા લલિતાના વચનથી એક ક્ષણની અંદર રાક્ષસ રૂપ થઈ ગયેલો જે લલિત ગંધર્વ તે પાપનો નાશ થવાને લીધે લલિતા સાથે સુંદર દેહને ધારણ કરનારો થયો. એ રીતે કામદા એકાદશીના પ્રભાવથી રાક્ષસપણું જઈને ગંધર્વપણાને પામ્યું અને સોનાના તથા રત્નોના આભૂષણો પહેરેલો તે લલિત ગંધર્વ લલિતા અપ્સરાની સાથે રમવા લાગ્યો. ત્યાર પછી વિમાનમાં બેઠેલા તે સ્ત્રી પુરુષ કામદા એકાદશીના પ્રભાવથી પહેલાથી પણ અધિક રૂપવાળા દેખાવા લાગ્યા. આ રીતે આ કામદા એકાદશીનું ફળ જાણીને હે નરપતિઓમાં શ્રેષ્ઠ
દિલીપ રાજા. આ કામદા એકાદશીનું વ્રત પ્રયત્નથી કરવું. મેં લોકોના હિતને અર્થે બ્રહ્મ હત્યા વગેરે પાપોનો નાશ કરનારી તથા પિશાચપણાને મટાડનારી આ કામદા એકાદશી તમારી આગળ કહી. જંગમ અને સ્થાવર સહિત 3 લોકને વિશે આ કામદા એકાદશીથી અતિ ઉત્તમ વ્રત કોઈ પણ નથી. આ કામદા એકાદશીના ભણવા, શીખવા તથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી વરાહ પુરાણને વિશે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની કામદા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.